સેવપુરી તો તમે બહુ જ ખાધી હશે, પણ ચલો આપણે એકવાર આ ચાટ બનાવીને પણ જોઈએ. તો હલો, હું દર્શના શાહ. આજે મેં તમારી સાથે રાજમા પૂરી ચાટની રેસીપી શેર કરી છે. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તેના માટે મેં ગેસ પર કઢાઈ ચડાવી દીધી હતી. તેમાં બટર નાખશું. બટર થોડું ગરમ થાય એટલે આમાં મેં મીઠું નાખીને રાજમાને બાફી લીધા હતા. તે બાફેલા રાજમા નાખશું. તેમાં સોસ નાખશું, મીઠું નાખવાનું, લાલ મરચું, ગરમ મસાલો અને રેડ ચીલી સોસ નાખીને ચાટ મસાલો નાખીને આને બરાબરથી મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. હવે જેમ જેમ બધું મિક્સ થતું જશે પછી આપણે રાજમાને થોડો પ્રેસ કરીને થોડા ક્રશ કરી દઈશું. આ રીતે રાજમા ક્રશ કરી દેવાના છે. હવે આ બધું થઈ ગયા બાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ સ્ટફિંગને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું. હવે સર્વ કરવા માટે પ્લેટમાં આપણે સેવપુરીની જે પૂરી આવે છે તે પૂરી લઈ લઈશું અને તેમાં રાજમાનું સ્ટફિંગ આ રીતે ભરી દેવાનું છે. રાજમાનું સ્ટફિંગ ભર્યા બાદ ટામેટાને આપણે ગોળ સ્લાઇસ કરી છે તે મૂકી દેવાની છે. પછી તેના પર આપણે કોબી મૂકી દઈશું. કોબીને મેં બારીક સમારી દીધી હતી. હવે આમાં ચીલી સોસ નાખવાનો છે અને આમાં આપણે ચીઝ ગ્રેટ કરીને નાખી દઈશું. તમે આ રીતે બી સર્વ કરી શકો છો અને બીજું આ રીતે પણ તમે સર્વ કરી શકો છો. તેના માટે મેં સેમ રીતે પૂરી પર રાજમા અને આમાં મેં સ્લાઇસ નથી મૂકી, મેં ટામેટા સમારીને મૂક્યા છે. તેના પર કોબી, ચીલી સોસ અને આપણે ઇન્ડિયનની હિસાબથી ગળી ચટણી ને તીખી ચટણી પણ જોતી હોય છે, તો મેં એના માટે આમાં સોસ લીધો છે, તીખી ચટણી લીધી છે અને આમાં ચીઝ સીણીને નાખવાનું છે અને તેમાં ચાટ મસાલો પણ ઉપરથી આપણે નાખી શકશું. તો આ બંને રીતે મેં બનાવી છે, તો તમે કોઈ બી રીતે ટ્રાય કરજો. બંને ખૂબ જ સરસ લાગતું હોય છે. તો કેવો લાગ્યો તમને મારો આ વિડીયો? મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.